નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાધે રાધે. કેમ છો બધા? તો ગઈકાલના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.1માં આપણે જોયું કે કઈ રીતની અંદર આલેખની જે રેખા છે જે x અક્ષને જેટલી વાર છેદે છે y બરાબર p of x ના આલેખમાં, બરાબર, એટલા આપણે શૂન્ય મળે છે. તો આજે આપણે સ્વાધ્યાય 2.2 આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. અને મેં તમને કાલે પણ કીધું કે જ્યારે તમે આવો ત્યારે દ્વિઘાત બહુપદીના જે શૂન્યનો સરવાળો જે છે -b/a અને શૂન્યનો ગુણાકાર c/a, તમારે આ યાદ રાખીને આવવાનું છે, બરાબર છે? તો આટલી વસ્તુ તમને હું આશા રાખું છું કે તમે વાંચીને આવ્યા છો અને આટલું તમને યાદ હશે. જો તમે આટલું વસ્તુ યાદ હશે ને તો આ ચેપ્ટરની અંદર તમને આખું ઇઝી જ લાગશે, બરાબર? આમાં કાંઈ છે જ નહીં. તમે શાંતિથી એકવાર રિવિઝન કરી નાખશો તો ને બધું કંઠસ્થ થઈ જશે. આમાં કોઈ પણ વસ્તુ ઓલી છે નહીં કે જે તમને યાદ ના રહી. હવે સ્વાધ્યાય 2.2ની અંદર પ્રશ્ન 1, એની અંદર આપણે આપ્યું છે કે તમે શૂન્ય શોધો, બરાબર, અને એમના શૂન્ય તથા તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ મેળવો. આટલી વસ્તુ આપણે આપી છે, બરાબર છે? તો આપણે રકમ પહેલાં જોઈએ કે રકમ શું છે, બરાબર? તો છે x² - 2x - 8. તો આપણે ખબર છે કે શૂન્ય કઈ રીતના શોધવાના, કે આ જે બહુપદી આપી છે, બરાબર, એના બરાબર આપણે શૂન્ય લેવાના છે. તો સૌ પ્રથમ આપણે પહેલાંને બહુપદી સ્વરૂપે લઈએ. p of x બરાબર x² - 2x - 8. હવે શૂન્ય શોધવા માટે p of x બરાબર કેટલા લે આપણે? શૂન્ય. તો x² - 2x - 8 બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો કે અહીંયા આપણે 8ના એવા ભાગ પાડવાના છે, બરાબર છે, કે જેના કારણે તમે જોશો કે -2 આવે. -2 તમે 8ના આપણે એવા ભાગ પણ છે, જેમ કે 8. તો 8ના ઘડીએ તમે બોલો તો 8 એકા 8. તો અહીંયા તમે 8 માઇનસ રાખો અને 1 રાખો તો તમને કેટલા? -7 મળે. એટલે આ વસ્તુ આવે નહીં. અથવા 8 પોઝિટિવમાં રાખો, 1 નેગેટિવમાં તમને +7 મળે. આ વસ્તુ હાલે નહીં. 2 પ્લસ રાખો તો તમને 9 મળશે, 2 માઇનસ રાખો તો તમને -9 મળે. એટલે આ વસ્તુ નહીં ચાલે. આપણે 8ના એવા ભાગ પડવાના કે જેના કારણે 2 આવે. તો 8ના ઘડિયામાં ક્યાં આવે? તો 4 દૂને 8, બરાબર છે? હવે સૌપ્રથમ તમે યાદ રાખો, અહીંયા નિશાની માઇનસ છે, જુઓ, બરાબર? તો જ્યારે નિશાની માઇનસ આવે, લખી રાખજો, જ્યારે નિશાની માઇનસ આવે, માઇનસ નિશાની આવે, ત્યારે આ જે કિંમત છે ને, બરાબર છે, આ જે પણ નિશાની બંને કિંમત છે એ બંને વિરુદ્ધ છે. વિરુદ્ધ કઈ રીતના? તો એક નેગેટિવ હશે તો એક પોઝિટિવ હશે. હવે તમને ખબર કેમ પડશે કે સાહેબ નેગેટિવ આવે છે કે નેગેટિવ આવે છે? તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે -2. તો માઇનસ હોય ત્યારે મોટી કિંમતને માઇનસ, નાની કિંમતને એનાથી વિરુદ્ધ, એટલે પોઝિટિવ રાખવાનું, બરાબર છે? યાદ થઈ ગયું? -4 + 2 -2 આવી ગયા. હવે તમે -2x ની જગ્યાએ તમે આ લખી શકશો, આને x સાથે ગુણી દેવાનું, બરાબર? હવે -2x ની જગ્યાએ તમે આ વસ્તુ લખજો, x² - 4x + 2x - 8 બરાબર 0. હવે આ 2 પદ થઈ ગયા અને આ 2 પદ થઈ ગયા. એટલે x² - 4x + 2x - 8 બરાબર 0. આ બંનેમાંથી કઈ વસ્તુ સરખી છે? તો x વસ્તુ સરખી છે. તો x આમાંથી કાઢતા અને x વસ્તુ આમાંથી કાઢતા. x અહીંયા 1 નીકળી ગયો તો x - 4, કેમ કે x નીકળી ગયો છે, બરાબર? આ બંનેની વસ્તુની અંદર 2 અહીંયા પણ છે, 4 દૂને 8 આમાં પણ છે, બરાબર? તો આમાંથી 2 કોમન કાઢતા 2, x - 4 બરાબર 0. હવે આ બે વસ્તુ સરખી હોય, બરાબર, તો આ બે પણ
બરાબર. તો એક્સ પ્લસ 2 એક્સ માઇનસ 4 બરાબર 0. હવે લખી શકાય કે ન લખી શકાય? કેમ કે બે સરખી છે, વાત બહાર કાઢી નાખો એટલે તમને આ થઈ જાય. હવે 0 બંનેમાં આપતા એક્સ પ્લસ 2 બરાબર 0, એક્સ માઇનસ 4 બરાબર 0. બેને ઓલી બાજુ મોકલી દઈએ આપણે, એક્સ બરાબર માઇનસ 2, 4ને ઓલી બાજુ મોકલી દઈએ, એક્સ બરાબર પ્લસ 4. તો આ બે જે છે ચલની કિંમત -2 અને 4 એ બહુપદીના શૂન્ય છે. તો આપણે લખી શકીએ છીએ આમ 4 અને -2 એ આપેલ બહુપદીના શૂન્ય છે. હવે એક વસ્તુ આપી, શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. બરાબર. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તો શું હોય? કાં સરવાળાનો હશે અથવા ગુણાકારનો જોઈએ. બે વસ્તુ છે આપણી પાસે. તો અહીંયા આપણે લખીએ શૂન્યનો સરવાળો. તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? -b/a. માઇનસ બી ક્યાંથી લાવશું આપણે? તો આ જે આપણી પાસે એક્સનો વર્ગ -2x -8, અને મેં તમને પહેલાં પણ કીધું કે દ્વિઘાત બહુપદી જે છે એનું પ્રમાણિત સ્વરૂપ તમારે યાદ રાખવાનું છે. એટલે એનો એક્સનો વર્ગ પ્લસ bx પ્લસ c, આની સાથે તમે સરખાવો તો એ બરાબર, તો અહીં એક પણ વસ્તુ છે નહીં, એટલે એ બરાબર 1 અને b બરાબર -2 અને c બરાબર -8. ખબર પડી? ન પડી? જો એક્સનો વર્ગ અહીંયા છે તો એક્સનો વર્ગ અહીંયા છે, એક્સના વર્ગની સાથે કાંઈ છે નથી, તો કાંઈ ન હોય તો શું હોય? 1 હોય. એટલે આ એક્સના વર્ગની સાથે એ છે, આ એક્સના વર્ગની સાથે કાંઈ ન હોય, કાંઈ નથી એટલે શું હોય? ત્યાં 1 હોય. તો કાંઈ નથી એટલે શું? 1 હોય. અને બીની અંદર તમે જો એક્સની સાથે અહીંયા બી છે તો અહીં એક્સની સાથે શું છે? -b. તો b બરાબર -2 થઈ ગયું. અને c એટલે અચળ પદ, c બરાબર -8 થઈ ગયું. હવે તમે શૂન્યનો સરવાળો, તમે સૂત્ર લખો કે શૂન્યનો સરવાળો તો શું છે? -2/a. તો -b એટલે શું થયું? માઇનસ તો અલગ, અને બીની કિંમત -2 અને એની કિંમત 1. તો આપણો જવાબ આવ્યો 2. હવે આ વસ્તુ સાચી છે કે ખોટી તમને ખબર કેમ પડશે? તો આ બે તો શૂન્ય આપણે મળ્યા, તો આ બે શૂન્યનો તમે સરવાળો કરો તો હું 4 વત્તા આ કોણ છે? -2 પ્લસ માઇનસ થઈ ગયું, 4 -2 એટલે શું આવ્યું? -2. તો આ આપણી વસ્તુ સાચી છે કે આ આપણે કઈ રીતના શોધ્યું કે દ્વિઘાત બહુપદી ઉપરથી, બરાબર, એનું સૂત્ર દ્વારા આપણે આ કર્યું અને આપણે ડાયરેક્ટ કર્યું. તેવી જ રીતે શૂન્યનો ગુણાકાર, બરાબર, c/a. c બરાબર કેટલા છે? -8. a બરાબર 1. જવાબ શું મળ્યો? -8. આપણે ડાયરેક્ટ કરીએ કે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર શું છે? 4 અને એ શું છે? -2. 4 2 ને 8, પણ આ કેવું છે? અહીંયા માઇનસ, તો શું? -8. તો બે વસ્તુ સાચી છે. તો તમે વિદ્યાર્થી મિત્રો, આપણે આની પછીના પણ વિડીયોમાં જોશું કે સ્વાધ્યાય 2.2 એની અંદર બીજું, ત્રીજું, ચોથું, 5માં 6 દાખલા આપેલા છે. આપણે આને પછીના વિડીયોની અંદર જોશું. પણ તમે એટલી વસ્તુ યાદ રાખજો, શૂન્યનો ગુણાકાર અને શૂન્યનો સરવાળો બે વસ્તુ યાદ રાખજો. અને દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તમને આગળ પણ મેં શીખવાડ્યું છે કે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ એ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ, શૂન્યનો સરવાળો, શૂન્ય ગુણાકાર યાદ રાખજો. આવતીકાલે આપણે પાછા મળશું અને આગળ આપણે સ્વાધ્યાય 2.1ના બધા દાખલા આપણે સોલ્વ કરી નાખશું. રાધે રાધે, જય માતાજી.